કોઈને એમ કહી દે કે તમારા પિતાજી ચાલ્યા ગયા, માતાજી ચાલ્યા ગયા, એમાં નામે ભાગવત સપ્તાહ બેસાડો. ગુંજાને શું વૈષ્ણવોને એ ભ્રાંતિ થઈ ગઈ છે કે આપણા જે માતા પિતા ચાલ્યા જાય છે બધા ધંધુકારી જ હોય છે, એટલે ભાગવત બેસાડ્યા વિના એમની મુક્તિ થવાની જ નથી. ખરેખર મન તો ભગવાનની કૃપા માનું છું કે કોઈ દીકરો નથી કે જે મારી પાછળ ભાગવત બેસાડે, નહીં તો મને બાપ થવામાં એ શરમ આવે. ભાગવતથી ભંડોળ ભેગું કરવા વડીલો તો નથી ધુંધુકારી જેવા રે. એમણે ભગવત સેવા કરી હતી. કદાચ થોડા કંઈ કાળા ધોળા કર્યા હશે તો દુનિયા જ કરે છે, પણ એમાં કંઈ જે કંઈ કાળા ધોળા કરે બધા ધંધુકારી જ થાય છે એવું નથી. કે જે બાપ મરી જાય કે જે બા મરી જાય એના માટે ભાગવત સપ્તાહ બેસાડવી. પણ લોકોમાં ધાસ્તી બેસી ગઈ છે. અવારનવાર આજકાલ લોકો કહે છે વડીલો નડે છે. અરે તમારા કર્મો તમને નથી નડતા ને વડીલો નડે છે? જેને પૂછો તે એમ કહે છે કે વડીલોની કનડગત છે. અરે વડીલોની કનડગત થઈ કેવી રીતે? તમને જીવે છે કે મરી ગયા? બોલે ના મરી ગયા. તો ભાઈ નડે છે કેવી રીતે? ખબર જ નથી પડતી. મરવામાં બધાને જ બીક લાગે, પણ આ હેતુથી બીક લાગવા માંડે છે મરવામાં ક્યારેક. કે છોકરાઓ એમ કે નડે છે અમને મરેલા અમારા માતા પિતા. માતા પિતા નડી કેવી રીતે શકે? જે આપના વડીલો હોય એમની જો દુર્ગતિ ન થઈ હોય તો નડે શા માટે? અને જો આપણો કંઠીમાં વિશ્વાસ હોય કે આપણે કંઠી પહેરી છે, કૃષ્ણને આપણે રક્ષક માનતા હોઈએ, તો વડીલોએ કંઠી પહેરી હતી કે નથી પહેરી? કંઠી આપણે ઉતારી દીધી હશે, પણ વડીલો તો કંઠી પહેરતા જ હતા. ગલામાં કંઠી પહેરનારનો રક્ષક જો ભગવાન હોય તો એને ખોટી યોની મળે કેવી રીતે? અને ખોટી યોની મળે નહીં તો એ નડે કેવી રીતે તમને? પણ આપણને આપણા વડીલોમાં માતૃદેવો ભવ પિતૃદેવો ભવનો ભાવ આજે ભાંગી ગયો છે સદંતર. એટલે આપણને એમ જ લાગે છે કે જેટલા વડીલો મરે છે બધા ધુંધુકારી થતા હશે, એટલે ભાગવત કથા ન બેસાડો ત્યાં સુધી એ વડીલો આપણું લોહી પીવાનું છોડશે નહીં, એટલે બેસાડો ને કોઈક રીતે એમને મુક્ત કરો. પાછા પેલો બાંબુ ફાટે કે ન ફાટે 7મે દિવસ પણ આપણે ભાવનાઓ કરતા હોઈએ છીએ કે હાલો બાંબુ ફાટ્યો ને ગયા વડીલો. હવે એ બધા આ ધર્મ સંકટના સ્વરૂપો છે. એ ધર્માભાસ છે, આપણા માટે એ ધર્મ નથી. જે વડીલોને બાબતમાં આપણે દેવ હોવાનો ભાવ હતો તેમની બાબતમાં આપણે ધુંધુકારી હોવાનો ભાવ રાખ્યો, તો પછી સાચું શું કે દેવ હતા કે ધુંધુકારી હતા? એ ધર્મ સંકટ છે. એ ધર્મ સંકટમાંથી આજે આપણે પસાર થઈ રહ્યા છીએ. કેમ કે ધર્મ એક બાજુ મહાપ્રભુજી કહે છે કે ભાગવતનો કોઈક દિવસે ભંડોળી ઉપયોગ થાય નહીં. ભંડોળી ઉપયોગ ભાગવતનો કરીએ, આજીવિકા કમાવા માટે ભાગવત કરીએ તો એ આપણા પ્રભુનો અનાદર છે. થોડીક વલ્ગર વાત છે, પણ આ પ્રસંગે કહેવી લાજમી છે કે કોઈ પણ પોતાની પતિનો કે પત્નીનો ફોટો ગામમાં વેચવા જશે? જો ખરેખર પોતાની પત્નીને પોતાની પ્રિયતમા માનતો હોય કે ખરેખર પોતાના પતિને પોતાનો પ્રિયતમ માનતો હોય, એ ફોટોને કોઈ દિવસે વેચશે ખરો? લ્યો ભાઈ, બે આના સુંદર દેખાવડી સ્ત્રી 4 આના 8 રૂપિયા 10 રૂપિયા લેતા જાઓ આવતા જાઓ લેતા જાઓ કરે? ન કરે. આપણે આપણા ઠાકોરજીને વેચીએ છીએ રૂપિયા 2 રૂપિયા માટે. આપણે આપણા ઠાકોરજીના નામને વેચીએ છીએ. આપણે આપણા ઠાકોરજીની કથાને વેચી રહ્યા છે. જે ભાગવતને મહાપ્રભુજી સાક્ષાત કહે છે કે ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે, એ કથાને આપણે વેચી રહ્યા છીએ. ને આપણા દિલમાં એક ધડકન નથી થતી. કયા જાતના ધર્મ સંકટમાંથી આપણે પ્રસાર થઈ રહ્યા છે? શાંતચિત્તથી આપણને વિચારવું પડશે. પુષ્ટિ માર્ગ તરીકે આપણે જીવવું હોય તો આપણને આ બધા મુદ્દાઓને વિચાર્યા વિના કોઈ છૂટકો નથી.
કડવી લાગશે વાત. એ તો દવા દરેક કડવી હોય, એમાં વાંધો નહીં. સ્વાસ્થ્યપ્રદ છે કે નહીં એ મુદ્દો વિચારવાનો છે. સ્વાસ્થ્ય આપણને પ્રદાન કરશે કે નહીં. અને જો મહાપ્રભુજીની વાણી આપણને સ્વાસ્થ્ય પ્રદાન નહીં કરે તો કઈ વાણી આપણને સ્વાસ્થ્ય પ્રદાન કરશે? જે વાણી સ્વાસ્થ્ય પ્રદાન કરતી હોય તે વાણીના ઉપદેશક આચાર્યના માર્ગમાં આપણે જોડાવવું જોઈએ. તે સંપ્રદાયની કંઠી આપણે પહેરવી જોઈએ. આ માર્ગને છોડી દેવો જોઈએ. પણ એ આપણે નથી કરતા. મહાપ્રભુજીના જ માર્ગમાં રહેવા માંગીએ છીએ. મહાપ્રભુજીના ઉપદેશોને સ્વીકારવા નથી માંગતા. બને એટલી એમાંથી છટકબારી શોધો. કાલના બહાને, આજની સગવડના બહાને, આને બહાને, તેને બહાને, કાયદાના બહાને આપણે બધી જ છટકબારીઓ શોધવામાં જ આપણું આખું મનન ચિંતન, માનસિક ચિંતન તત્પર થઈ ગયું છે કે આમાં શું થયું, આમાં શું થયું, આમાં શું થયું. થતું કાંઈ નથી. એક વાત ધ્યાનથી સમજો, થતું કાંઈ નથી. હમણાં જે ભાઈ સાથે હું યાત્રામાં અહીંયા રાજકોટ આવ્યો તે ભાઈ જ મને કહેતા હતા કે જે વસ્તુ ટકી રહે એમાં કાંઈક તો સચ્ચાઈ હશે ને. મેં કીધું મર્ડર છેલ્લા હજારો વર્ષથી ટકી રહ્યો છે. લૂંટ ખસોટ હજારો વર્ષથી ટકી રહી છે. રાવણ જ્યારે સીતાજીને હરી ગયો તે વખતે તો એક રામાયણ થઈ. આજે તો એ રામાયણની સ્ટોરી નથી બનતી, હિસ્ટરીની તો વાત જવા દો. એક રાવણે ગરીબે સીતા હરી લીધી, તેની આખી હિસ્ટ્રી થઈ ગઈ રામાયણ. આજે તો સ્ટોરી નથી બનતી, ખાલી ન્યૂઝ બને છે. સૌથી પહેલો ન્યૂઝ, પછી સ્ટોરી, પછી હિસ્ટરી. એ ન્યૂઝ પણ પાછો સવારના અખબારનો નથી હોતો, સમાચાર પત્રનો, ઇવનિંગ ન્યૂઝનો, સંધ્યાકાલીન ન્યૂઝ હોય છે કે ફલાના ભાઈની ફલાની લઈને ભાગી ગયા. એ સાધારણ વાત થઈ ગઈ, સ્ટોરી નથી બનતી.